ગુજરાત દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય છે। દ્વિભાષી મુંબઈ રાજ્યથી 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં એક મોટી શંકા હતી કે ગુજરાત પાસે કોઈ સંસાધનો કે રિસોર્સ તો છે નહીં, માત્ર રણ, દરિયો અને ડુંગરની જ કુદરતી સંપત્તિ ધરાવતું આ રાજ્ય શું વિકાસ કરવું એને સૌને લાગતું હતું। લોકોની આ શંકાઓ દાયકાઓ સુધી મોટા ભાગે સાચી પણ પડી। જો વિકાસ માટે આગવી સૂઝ ધરાવતું નેતૃત્વ મળે તો કોઈ રાજ્ય દેશના વિકાસનું રોલ મોડલ બની શકે। એ વાત ગુજરાતે 2001થી મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં પુરવાર કરી છે। સમય સાથે કદમ મિલાવીને વિકાસની ગતિ અપનાવી તેમની કુનેથી વિકાસમાં દરિયા કિનારાઓનો સદુપયોગ થવાની શરૂઆત થઈ। 21મી સદીમાં બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વ્યાપારની તકો તેમજ અદ્યતન ટેકનોલોજીનો સમન્વય દરિયાઈ સંસ્કૃતિ સાથે કરવાનું વિઝન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે। તેમનું વિઝન એવું સ્પષ્ટ હતું કે ગુજરાત સ્ટ્રેટેજિકલી લોકેશનનો મહત્વ લાભ લઈને બંદરોની નજીકમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપવા, નવા ઉદ્યોગોને ઉત્પાદન અને માર્કેટ સંબંધિત આયાત નિકાસની વિવિધ જરૂરિયાતો માટે કેપ્ટિવ સુવિધાઓ આપવી તેમજ મહત્તમ ખાનગી રોકાણની મદદથી રાજ્યના ઔદ્યોગિક અને બંદરીય માળખાનો વિકાસ કરવો। આ બધા સફળ પ્રયાસોથી રાજ્યની બંદરીય તકોની સદુપયોગ થયો અને પોર્ટ લેડ ડેવલપમેન્ટની દિશા ખુલી। આ પોર્ટ લેડ ડેવલપમેન્ટના પાયામાં મોદી સાહેબે આપેલી અભિનવ પોર્ટ પોલિસી, કેપ્ટિવ પોલિસી, શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વની પોલિસીઝ રહેલી છે। આના પરિણામે આજે ગુજરાત દેશના લગભગ 39% કાર્ગોનું હેન્ડલિંગ કરે છે। દેશમાં સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતા આપણા ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા સુદૃઢ કરવાની સાથે શિપ બિલ્ડિંગ, શિપ રિસાયકલિંગનો વડાપ્રધાનશ્રીનો વિચાર પણ તેમના દિશાદર્શનમાં સાકાર થયો છે। ગુજરાતમાં બંદર આધારિત ઉદ્યોગ અને ઉદ્યોગ આધારિત બંદર બે કોન્સેપ્ટનો સંગમ વડાપ્રધાનશ્રીની દિગ્દર્શિથી થયો છે। સૌ પ્રથમ LNG ટર્મિનલ તથા કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે। PM ગતિશક્તિથી બંદરોને પૂરક રોડ, રેલ, લોજિસ્ટિક કનેક્ટિવિટી મળી છે। શ્રી મોદી સાહેબે મત્સ્યપાલકોના હિતમાં પણ અનેક પગલાં ભર્યા છે।